વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। સોનલ સોલંકી પર ફાયરિંગ કરવામાં આવ્યું। લાંબી સારવાર બાદ આજે સોનલ સોલંકીનું મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેના પર ફાયરિંગની ઘટના બની હતી। આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ આ ફાયરિંગ કરાવ્યું હતું, જ્યારે લાંબી સારવાર આપવામાં આવી અને ત્યારબાદ સોનલ સોલંકીનું મોત નીપજ્યું છે। 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગની ઘટના બની હતી। તેને સારવાર આપવામાં આવી હતી। જ્યારે ફાયરિંગ થયું ત્યારે સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। સોનલ સોલંકી પર 6 નવેમ્બરે સુરતના કામરેજના જોખા રોડ પર ફાયરિંગની ઘટના બની હતી। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ હુમલો તેના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ સોપારી આપીને કરાવ્યો હતો। માથામાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સોનલની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને તેનું મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, 6 નવેમ્બરના રોજ સુરતના કામરેજમાં ફાયરિંગની ઘટના બની હતી। સોનલ સોલંકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। ઘટના અંગે માહિતી આપશો? બિલકુલ, તે આરએફઓ સોનલ સોલંકી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તેના પત્ની દ્વારા સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું। એક શૂટરને જે સોપારી આપવામાં આવી હતી અને તે દરમિયાન કારમાં આરએફઓ સોનલ સોલંકી જઈ રહ્યા હતા અને તે દરમિયાન કાર રોકીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ફાયરિંગની ઘટનાને લઈને જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને આરએફઓ સોનલ સોલંકી છે તેને સારવાર માટે જિલ્લાની અંદર સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં પરંતુ તેમને વધુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પરંતુ આજ રોજ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કે આરએફઓ સોનલ સોલંકી છે તેની ઉપર જે ફાયરિંગની ઘટના સામે આવી હતી, 48 દિવસ બાદ હવે આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને જિલ્લા પોલીસ દ્વારા જે રીતના સમગ્ર ઘટનાને જોતા તેમના પતિની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી। આભાર સાહિસ, જોડાવા માટે।